આજે જ્યારે ખેડૂત પીસાઈ રહ્યો છે એના એક એક પ્રશ્ન માટે ખેડૂત રોજે રોજ ઝઝૂમે છે। કદાચ સરકાર તરફથી ક્યાંક એને જે સહાય હોય છે એ સહાય નથી મળતી, ક્યાંક સિંચાઈ નથી મળતી, ખાતર બિયારણના ભાવ વધી રહ્યા છે, દવાઓ મોંઘી થઈ રહી છે, ખેતીના સામાન ઉપર જીએસટી લાગી રહ્યું છે, આ બધું જ થઈ રહ્યું છે। અને આ બધા વચ્ચે ખેડૂતો માટે એક નવો રસ્તો ખુલ્યો છે। જી હા, અને આ રસ્તો છે ઝીરો બજેટ ખેતી, એટલે કે એક એવી ખેતી જેના માટે કોઈ પણ પ્રકારનો બિયારણ સિવાયનો વધારાનો ખર્ચ કરવાનો નથી આવતો। જી હા, અને આ ખેતી છે સંપૂર્ણપણે ગાય આધારિત, અને આ ખેતી જે છે એ ખેડૂતો માટે લઈને આવ્યા છે પદ્મશ્રી સુભાષ પાલેકરજી, અને તેમના જ સાનિધ્યમાં આજે અમદાવાદ શહેરની અંદર એક મોટા જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતભરમાંથી ખેડૂતો અહીંયા આવ્યા છે। ત્યારે તેમાંના જ કેટલાક ખેડૂતો આપણી સાથે છે, અને સૌથી પહેલા વાત કરીએ પ્રફુલભાઈ સેંજલિયા કે જેઓ પાલેકરજી અને ખેડૂતો વચ્ચેની એક કડીના રૂપમાં કામ કરી રહ્યા છે, ખેડૂતો માટે ઘણું બધું અત્યાર સુધી કરી ચૂક્યા છે। સૌથી પહેલા આપની પાસે પ્રફુલભાઈ વાત કરવા માંગીશું। સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે આપનું। પ્રફુલભાઈ, ખેડૂતો માટે આ ઝીરો બજેટ ખેતી, ગાય આધારિત ખેતીની જે વાત છે એ શું કોન્સેપ્ટ છે, કેવી રીતે કામ કરે, ખેડૂતોને શું ફાયદો થાય? અત્યાર સુધી અમે જે ખેતી કરતા હતા એની રાસાયણિક ખાતર, દવા અને બિયારણ, ડીઝલ આ બધું વાપરીને એટલું બધું ખર્ચ થઈ જતું હતું, જેને કારણે અમારા પાકના ભાવ જે મળવા જોઈએ મળતા નહોતા। એનું જ્યારે કન્સેપ્ટ જ્યારે સુભાષ પાલેકરજીને અમે શિબિર ભરી તો અમને ધ્યાનમાં આવ્યું કે ઓહો, અમારું એક જબરજસ્ત મોટું શોષણ થઈ જાય છે, અને આ શોષણ એવું છે ખાતર, દવા, બિયારણ, જેને કારણે એટલું બધું ખર્ચ વધી જાય છે, એક રૂપિયો અમારી પાછળ વધતો નહોતો, અમારે આત્મહત્યા તરફ જવું પડતું હતું, અમારા કરજ ક્યાંય ભરાતા નહોતા। ત્યારે આ કન્સેપ્ટ એવો છે જેની અંદર એક રૂપિયાનો ખર્ચ ન કરાય, અને કોઈ દવા નહીં, ખાતર નહીં, બિયારણ નહીં, કોઈ પણ વસ્તુ નહીં, સ્વયંભૂ અમારી જ વસ્તુ, અને ફક્ત એક ગાય 30 એકરની ખેતી થઈ શકે, એટલે કે 10 કિલા છાણની અંદર 1 એકરની ખેતી થઈ શકે, એવું જ્યારે કન્સેપ્ટ આવ્યું ત્યારે એનો આ જબરજસ્ત વર્ગ રાખીને ખેડૂતોને એનું માર્ગદર્શન આવ્યું। આજે કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે અને સહ આયોજક છે નરેશભાઈ આપણી સાથે છે। અચ્છા નરેશભાઈ, ખેડૂતોને ફાયદો કરાવવાનો આ વિચાર ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, અને અત્યારે ખેડૂતોને શું ફાયદો થઈ રહ્યો છે? સાહેબ, આમાં તો ખેડૂતોનો ફાયદા કરતાં સૌથી મોટા સેલ્ફિશ અમે સિટીજનો છે, આમાં સૌથી વધારે ફાયદો અમારા સિટી લોકોનો છે। ખેડૂતો તો સારું પકવીને કદાચ એમનું થોડુંક ખાઈ લેતા હશે, કદાચ એકાદ ગાય હશે તો એ પોતાનું દૂધ સારું લઈને બાકીનું મંડળીમાં આવે છે, પણ અમારી સિટી લગી જે આવે છે, અમને અત્યારે જે દિશા દેખાણી કે આની અંદર અમારું સિટી આખું નાશ પામે છે। અત્યારે અમે સિટીમાં એટલું કમાઈએ છીએ કે આખી જિંદગીથી અડધી જવાની લગી અમે કમાવામાં રહીએ છીએ, અને ત્યાર પછી આવું દવાવાળું ને ઝેરવાળું ખાઈ ખાઈને શરીર એવું બગડી જાય કે આખી જિંદગી કમાયેલું અમારે ગુમાવવાનું આવે છે। એટલે અમારી પાસે ઝીરો છે, પ્લસ નાના મોટા રોગના કારણે અત્યારે એક સંતાન જો કોઈના ઘરેથી વયા જાય તો આખું ઘર ભાંગી તૂટે છે। એટલે આ અધ્યયન છે ને અમે ખેડૂત માટે નથી કરતા, અમે અમારું સિટી, અમારા જીવો અને સર્વ નાગરિકોને બચાવવા માટેનું છે। એટલા માટે અમે અમારા ખંભે લઈને ખેડૂતોનું અમે તો ઋણ ચૂકવી જ નથી શકવાના, કારણ કે એ અમારા તાત છે, બરોબર, કોઈ બાપાનું ઋણ ચૂકવી ન શકે, પણ અમે એક પ્રયત્ન કર્યો છે કે ખેડૂતો જો આમાંથી કરશે તો ગામડા થકી અમારું સિટી બચી શકે એમ છે। આ દિશા અમારી જો એકદમ સક્સેસ થઈ જશે તો જ ભારત વિશ્વગુરુ બની શકે એમ છે। અને આ તો જૂની પદ્ધતિ છે, વિશ્વ ઋષિ મુનિઓની જૂની છે, આ તો વચ્ચેનો ગેપ કોઈ પણ શાસન ધર્મ ગમે તે રીતે બગડી ગયો હતો, હવે આ પાછો લાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। બિલકુલ, એક ઉમદા પ્રયત્ન આપ કરી રહ્યા છો। પ્રફુલભાઈ, ફરી આપની પાસે આવવા માંગુ છું। એવું કહેવાય કે ખેડૂત તરીકે થોડું ઘણું જ્ઞાન મને પણ છે, પણ એવું એક ખેડૂતોમાં અત્યારે માન્યતા પ્રચલિત છે કે જો ખાતર નહીં નાખો, રાસાયણિક દવા નહીં નાખો, દેશી બિયારણ વાપરશો તો તમારે જે છે એ ખેતીની ઉપજ ઘટી જશે, એક એવી માન્યતા છે, જો બીટી બિયારણ નહીં વાપરો। હવે આખી ખેતીની વાત આવી છે ગાય આધારિત, એટલે કે ગાયનું ખાતર વાપરો, દેશી બિયારણ વાપરો, દેશી રીતે ખેતી કરો, તો શું ઉપજમાં કોઈ ફરક પડે ખરો? હા, અમને એમ જ શંકા હતી, એટલે તો અમે 10 વર્ષ લેટ પડ્યા છીએ કે આ વાપરવાથી અમારી ખેતીનું ઉત્પાદન નહીં આવે, પણ જ્યારે આના ચમત્કાર જોયા, જીવામૃતનો ચમત્કાર જોયો, ઓલા ડીએપી કરતા, દવા કરતા સવાયું દોઢું, આજે તો એવા ફાર્મ અમારી પાસે છે કે 3 ગણું ઉત્પાદન લઈ શકાય, એટલે અમારું ઉત્પાદન તો અમે અગણિત કહી શકીએ છીએ, પણ હજી એના જ્યારે પૂરા અનુભવ થશે ત્યારે તો મને લાગે છે કે જબરજસ્ત ક્રાંતિ આવશે। બિલકુલ જબરજસ્ત ક્રાંતિ આવશે, પણ આ ક્રાંતિની જે શરૂઆત છે એ થઈ ચૂકી છે। કેટલાક ખેડૂતો પણ આપણી સાથે છે જે આ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, એમની સાથે વાત કરીએ। મારું નામ નારસિંહભાઈ લખમણભાઈ મોરી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। મેં શરૂઆત કરી એટલે મારે એક બગીચો છે દાડમનો, તો માત્ર અમારી પ્રથા ખેડૂતને એવી હતી, વેમ એવો હતો કે પાકનો ભાગ લે, ભાગ ન કાઢે,
પણ એવી નથી. પાલેકર જે પાક પદ્ધતિ સમજે ને સહજીવી પાક સાથે કરી દઈએ તો અનેક પાક એમાંથી આવી શકે. દાખલા તરીકે મેં ગયા વર્ષે શરૂ કરેલું, મારા દાડમની અંદર 17 પાક હતા અને 17 પાક સારામાં સારા આવ્યા અને બધા એકબીજા સહજીવી હતા કે પોતાને એકબીજા પોષણ આપતા હતા. જેના હિસાબે કોઈ પણ વસ્તુ બહાર નાખવી જ ન પડે. એક દળ ને દ્વિદળની પદ્ધતિ છે પાલેકરજી આપી છે, જે દ્વિદળે નાઇટ્રોજન જમીનને આપે છે, એક દળે ફોસ્ફરસ આપે છે, તો બહારનો કોઈ પણ વસ્તુ નાખવું જ નથી પડતો. અને કહે ને કે માંદો માણા હોય તો બધા રોગ લાગુ પડે, તો પાલેકરજી આ પદ્ધતિ અમને કે જમીન ફળદ્રુપ બને કઈ રીતે બને એ જ પહેલી વાત, પાયાની વાત અમને આપી કે જમીન ફળદ્રુપ બની જાય તો એને કોઈ વાતાવરણ અસર જ ન કરે, કોઈ કીટનાશક જંતુનાશક નાખવી જ ન પડે. પણ આ શરૂઆતના 3 વર્ષ સુધી નાખવી પડો, તો એના માટે પણ પાલેકરજી બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, અગ્નાસ્ત્ર છે, આ ગાયના ગૌમૂત્ર સાણમાંથી શેઢાપાલાની વનસ્પતિઓમાંથી જ આ વસ્તુ બની શકે છે. રામભાઈ ગોપાભાઈ, પાલીતાણા તાલુકો. મેં બંછી ઘઉં કર્યા હતા જીવામૃત આધારિત. ઘઉંની અંદર વાયું ત્યારે સણ્યા, મેથી અને 4 વાર જીવામૃત પાયું હતું. 30 મણીનો વીઘો આવ્યો. ભાવ આવ્યો મારે 900 રૂપિયાનો મણ લેખે ગયા. ખાવાવાળા લઈ ગયા, જે સમજતા હતા એ લઈ ગયા, ને તો સમજતા હતા એ ભાગ્યા. એ રસાયણ વાળા ખાતા, ઉરિયા DAP વાળા. અને પછી વણાઈ કર્યા છે 2.5 વીઘાના બંછી ઘઉં. હું જસવંતપુર સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું. ત્યાં અમારે વિનુભાઈ કરીને જે ધાંગધ્રા હરિપર પાસે ગામ છે, ત્યાં એ કૃષિ પાલેકરની ખેતી 3 વર્ષથી કરે છે. તો એના દ્વારા મને આ શિબિરમાં આવવા મળ્યું અને એના દ્વારા અમે જે શિબિરમાં જાણ્યું કે ઘણા વર્ષોથી આપણે ખેતી કરતા આવી છીએ, પણ દવાનો ખર્ચ એટલો થતો જાય અને ઉત્પાદન ઘટતું જાય છે. આથી 7-8 વર્ષ પહેલાં એ જ કપાસ વીઘે 20-25 મણ થતો હતો, અત્યારે 10 થી 12 મણ માંડ થાય છે. તો આ ખેતી દ્વારા તમામ ખેડૂતોને આપણે સમાચાર આપીએ કે આ ખેતી અપનાવે, જેથી કરીને ખેડૂતોને આત્મહત્યાનો પ્રશ્ન રહે કે આંદોલન પણ કોઈ પણ પ્રકારનું કરવાનું કે સરકાર પાસે કોઈ પણ સહાય માગવાની કોઈ જરૂરત જ ના પડે. આ ખેતીથી એટલો બધો ફાયદો છે. તમામ ખેડૂતો, તમામ સમાજને પણ આની જરૂર છે. ઝેરમુક્ત ખોરાક મળી રહે આવી વસ્તુ ઘણી જરૂર છે. મારું નામ પુરુષોત્તમ માધવભાઈ ગોહિલ, પાલીતાણા તાલુકાનું છું, નાની રાજસ્થળી. પ્રફુલ્લ દાદા સાહેબે અમારા પહેલાં મિટિંગ કરી, ત્યાર પછી હું આ જીવામૃતનું આ બધું અપનાવું છું. હવે એ મારે બધું કામકાજ ચાલુ છે, 1.5 વર્ષ રેખું છું છે. હવે એમાં મારી વાડીએ એક સાહેબ આવેલા જંતુનાશક દવા, એણે મને બધી નોખી વસ્તુ લખી દીધી, આમાં આ વાપરો, આમાં આ વાપરો. અંતે હું તો ફરતો જે મેં વસ્તુ બનાવી લીધી ન્યાય એનો હું લઈ ગયો. હું આયા પણ કરું છું એમ. એટલે એ સાહેબ વિચારમાં પડે ને કીધું કે આ છે એ પાનું છે, ફાડ નાખો, હાંસું આ છે કે અંતે તમારે એની ઉપર જવું જ પડશે કે એ સાહેબે મને કીધું. હવે સાહેબ ગાંધીનગર જિલ્લાનું લીંબડિયા ગામ છે. હું મોટો ખેડૂત છું અને કૃષિના ઋષિનો એવોર્ડવાળો ખેડૂત છું. અમારે આત્મા પ્રોજેક્ટમાં પણ AGB સભ્ય છું. તે છેલ્લા 3 વર્ષ પહેલાં પ્રફુલ્લ દાદાના સાનિધ્યમાં અમે એક શિબિર રાખી હતી રોજને ભૂંડ માટેની. એ વખતે પ્રફુલ્લ દાદાએ એવું કીધું કે રમેશભાઈ, તમે મોટા ખેડૂત છો તો આટલા ખાતરને દવાઓ વાપરો છો, એટલે ધીમે ધીમે હવે બધું ઓછું કરી દો. એટલે છેલ્લા 1 વર્ષથી હું 20-25 એકર જમીનની અંદર એવી શાકભાજી કરું, દૂધી કાકડી, કે દવાઓની પણ ઓછી જરૂર પડે. અને એને જમીન સુધારણા માટે લીલો પડવાશ, ઈકેર અને સણ પણ કરીએ છીએ અને અમે સંગઠનનું કામ કરીએ છીએ. એટલે અમને પ્રફુલ્લ દાદાના સાનિધ્યમાં બહુ સુંદર જાણવા મળ્યું છે. અને હવે અમને પોતાને લાગ્યું કે આટલા વર્ષ સુધી અમે જે ખાતરને દવાઓ લાખો રૂપિયાની વાપરતા હતા, એ ઘણા ખેડૂતો અમને પૂછે કે ભાઈ એમ કે 0 બજેટ ખેતીથી શું ફાયદો થશે. તો હું ગામની અંદર જ્યારે અમે શિબિરો અમારી આત્મા પ્રોજેક્ટની કરીએ તો હું એમને સમજાવું કે વર્ષે તમે નાનામાં નાનો ખેડૂત 1 કે 2 લાખ રૂપિયાની જે દવાઓ વાપરે છે એ ફાયદો એ 0 બજેટ ખેતીનો ફાયદો છે. મારું નામ છે મહેશભાઈ ધાંધલિયા, મારું ગામ છે તખતગઢ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. હું આ ખેતી 6 વર્ષથી કરું છું. જ્યારે શરૂઆતમાં મેં આ ખેતી કરી તો ગૌમૂત્ર અને ખાટી છાશની બહણી વાડી લઈને જતો હતો. આજુબાજુના ખેડૂતો બહણી ખોલીને અને ઊંઘતા કે ભાઈ એમાં ગૌમૂત્ર અને ખાટી છાશ છે ને, પણ ખાટી છાશ વાસી ઊંઘવાથી તકલીફ 2-3 વખત થઈ ગઈ. પછી ધીમે ધીમે એ બધાએ અપનાવ્યું કે આ કરવા જેવું છે. અને મારી પોતાની 3 વીઘા જમીન છે, 3 ગાયો રાખું છું અને હું પોતે ખેતી કરું છું અને બીજાને કરાવડાવું છું. મારું નામ નીરવ કિકાણી છે, ભાવનગરથી છું. અને આ જે અભિયાન ચલાવ્યું છે એમાં હાલમાં આખા ગુજરાતમાં અત્યારે 1000 મોડલ ફાર્મ થઈ ગયા છે. 1000 કે જે વર્ષથી 1.5 વર્ષથી આ ખેતી કરી રહ્યા છે અને સંપૂર્ણપણે પાલેકરજીની મોડલથી કરી રહ્યા છે. અને આના કારણે ફાયદો એ થયો કે જમીન તો સુધરે છે, પરંતુ આજુબાજુ વાતાવરણને પણ સારો બેનિફિટ મળે છે. કે ગાયની જે સારી અસર છે એ માણસના સ્વાસ્થ્ય ઉપર, ખેડૂતના સારા સ્વાસ્થ્ય ઉપર સારી અસર કરે છે. પહેલાં જે ઝેરી સ્પ્રે કરતા તો શરીરને, આંખને, શરીરને નુકસાન થતું, એના બદલે હવે એ નુકસાન નથી થતું અને એ લોકો ઉલટાનું સારું રહે છે અને માણસનું સ્વાસ્થ્ય સારું રહે છે. અને એ જે
ખોરાક ખાય છે શહેરમાં લોકો, એ લોકો પણ સ્વાસ્થ્ય સારું રહે છે અને એ લોકો પણ સારી માનસિક સ્વાસ્થ્ય રાખે છે. બીજી વસ્તુ કે જે આના કારણે લોકો દેશી ગાય રાખવા પ્રેરાય છે અને ફક્ત દૂધ નહીં પણ જો ગાયને છાણે ખાતર ઉપર રાખે ને તો પણ લોકોને ગાય રાખી પોસાય છે. હું અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાંથી આવું છું. પ્રફુલભાઈનું બાજુનું ગામ છે પાણિયા. બરાબર. હવે આ શિબિરમાં તો હું પહેલી જ મારી શિબિર છે, એટલે મને બાજુનું ગામ હોવાથી એની વિચારના હિસાબે હું અહીંયા પેરાઈને આવ્યો છું. પણ મને એવું પ્રથમ તો એ જ લાગ્યું કે આ સર્વ લોકોના હિત માટે થઈ રહ્યું છે. આવનારા સમયમાં ખબર પડશે કે ઝેર મુક્ત ખેતી છે એનું જે કંઈ ખાવાનું અને અત્યારે ઝેરી ખાઈ રહ્યા છે એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે, જે માનવ માટે ઘાતક સાબિત થવાનો છે, એનો પ્રતિકાર રૂપે આ બધા કાર્યક્રમો છે. અને એમાં ખેડૂતને પ્રથમ લક્ષ્યમાં લઈને આ આયોજન થઈ રહ્યું છે. આ સર્વજન હિતાય માટેનું કાર્ય છે અને એક યજ્ઞ છે, એ સમાન કાર્ય છે. હું અમદાવાદથી છું. જયસુખભાઈ બોરડ મારું નામ છે. અમારું કામકાજ અમદાવાદની અંદર આ જે બધા ખેડૂતો આજે જે પૂરતો ભાવ નથી મળતો અને લોકોને જે ઝેર મુક્ત ખોરાક આપણે પહોંચાડવાનો છે એને વચ્ચેનું અમે લિંકિંગ કામ કરીએ. જેમ કે અમે પૂર્વ વિસ્તારમાં એક હબ બનાવવાના છીએ. એ હબની અંદર ડાયરેક્ટ ખેડૂત પોતાના ભાવે ડાયરેક્ટ ઓર્ગેનિક એ પોતાનું શાકભાજી વેચી શકે અને જે એન્ડ યુઝર છે, જે શાકભાજી લઈ રહ્યું છે એને પણ ઓર્ગેનિક ખોરાક મળી રહે એ પ્રકારનું અમે કામ કરીએ છીએ. આ વિસ્તારની અંદર જેટલા એ લોકો શાકભાજી પકવી રહ્યા છે એ લોકોને અમે કોન્ટેક્ટથી ડાયરેક્ટ ખેડૂત અહીંયા અમારા હબ ઉપર પોતે આવીને પોતે જ વેચશે એવું અમારું પ્લાન છે. સુરતની અંદર એ ચાલુ થઈ ગયું છે અને અમદાવાદની અંદર પૂર્વ વિસ્તારની અંદર એ પ્રકારનું અમે હબ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એટલે આવો સરસ યજ્ઞ જો થઈ રહ્યો હોય તો એની અંદર બધા જો સાથ અને સહકાર આપે તો આપણને ખૂબ જ સફળતા મળે. ખેડૂતોને આત્મહત્યા પણ ન કરવી પડે. ખેડૂતો ઓછા વીઘા, કારણ કે આજે લોકોને જમીનો ટૂંકા થઈ ગયા છે વીઘા બબે, તો એ ટૂંકા જમીનની અંદર આ લોકો એવું કહેવામાં આવે છે કે શાકભાજી એક વીઘાની અંદર 2 લાખ રૂપિયા સુધીનું શાકભાજી ઉગાડી શકાય જો આ ટેકનોલોજીથી. એટલું જબરજસ્ત આ ટેકનોલોજી છે અને ટેકનોલોજીનો જો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂત પણ સદ્ધર થાય, સામે જે ખાનાર છે એને પણ રોગમુક્ત થાય. મારું નામ દિનેશ ટીમ્બડિયા, ગામ મોટા વાણોડા. આમ તો મુરબ્બી પ્રફુલ્લ દાદાના અમે બે એક જ ગામના છીએ. હવે આ જે અમે જહેમત ઉઠાવી પ્રફુલ્લ દાદા અને હું આમ તો સમગ્ર ગુજરાતની અંદર પ્રવાસ કર્યો છે અને ત્યાર પછી આ 6ઠ્ઠી શિબિર ગુજરાતની અંદર યોજાઈ છે. આ શિબિરની અમને એટલી સફળતા મળી છે કે અહીંયા લગભગ 10,000 થી 12,000 ખેડૂતોએ સંપૂર્ણ ભાગ લીધો છે અને આનાથી એવા ખેડૂતો અમને મળ્યા છે જે સંપૂર્ણ એમ કે 100% અમે આ ખેતી કરીશું એવા સંકલ્પ લઈને અહીંયાથી જાય છે અને પોતે આજે 1000 થી 1500 ફાર્મ એવા ગુજરાતની અંદર થઈ ગયા છે જે ખેડૂતોએ પોતે પોતાની રીતે જ આખા ડેવલપ કર્યા છે અને ઝેર મુક્ત ખેતી થઈ રહી છે. જેનાથી હવે તો આમ તો એક લોકોની શહેરોમાંથી પણ ડિમાન્ડ આવી રહી છે કે જે લોકોને ખબર જ નથી હોતી કે આપણે શું ખાઈ રહ્યા છીએ, ઝેર ખાઈ રહ્યા છીએ. હવે લોકોને સમજાણું છે. આપની ટીવી ચેનલોના માધ્યમથી જે અમારી શિબિરનો પ્રચાર થયો અને એનાથી લોકોને સમજાયું કે ભાઈ આપણે જે ખાઈ રહ્યા છીએ ઝેર ખાઈ રહ્યા છીએ, તો આવું શુદ્ધ ખાવાનું ક્યાં મળે. તો હવે લોકો અમે આ જયસુખભાઈ છે, અમારા જે બધા મિત્રો છે અહીંના, એવા લોકોનો સંપર્ક કરીને એવું પૂછી રહ્યા છે ભાઈ અમને ઝેર મુક્ત ખાવાનું ક્યાંથી મળશે. તો એના માટે જયસુખભાઈ અને બધા મિત્રો અને અમે ખેડૂતો એવા પ્રયાસ કરી રહ્યા છીએ. અમે એક ખેડૂતોની કોઓપરેટિવ સોસાયટી બનાવીને અહીંયા મોટા શહેરોની આસપાસ એક લીઝ ઉપર જગ્યા રાખી શાકભાજી વગેરે ઉગાડી અને નજીકના શહેરમાં કેમ પહોંચાડી શકાય એવું એક આયોજન કરી રહ્યા છીએ. એટલે આવું અમારું આયોજન છે અને એને ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઝીરો બજેટ ખેતીથી પશુપાલનને પણ પ્રોત્સાહન મળશે એવું કહી શકાય. અમારો મૂળ પાયો એ જ છે, ગાય આધારિત કૃષિ છે. કારણ કે ગાયમાં જેટલા તાકાતના લક્ષણો દેખાણા છે એટલા બીજા પશુમાં નથી, એટલે મેં ગાયને જ પકડી છે. અને એક ગાય 30 એકરની ખેતી કરી શકે અને ગાય વગર ખેતી થઈ જ ન શકે. એટલા માટે ફરજિયાત ખેડૂતના ઘરે ગાય આવે છે અને એને કારણે ગાયનું પાલન પોષણ થઈને ગાયનું દૂધ પણ બધાને વાપરવામાં આવે છે. ખેડૂતનું ઘર પણ એમાંથી સુધરે છે. કેમેરામેન રાજેશ ગજ્જર સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી, ગાય આધારિત ખેતી, આ વાત અત્યારે દેશની અંદર ચર્ચાતી થઈ છે અને ખેડૂતો તેનો અમલ કરતા પણ થયા છે અને ગુજરાતની અંદર પણ ખેડૂતો તેનો અમલ કરતા જોવા મળી રહ્યા છે. પણ આ પ્રાકૃતિક ઝીરો બજેટ અથવા ગાય આધારિત ખેતીના મૂળમાં કોણ છે, તેના પ્રણેતા કોણ છે, તો તેનાથી આજે અમે આપને પરિચય કરાવવા જઈ રહ્યા છીએ એ વ્યક્તિ સાથે અને તેમનું નામ છે પદ્મશ્રી સુભાષ પાલેકરજી. પાલેકરજી, સ્વાગત છે આપનું संदेश न्यूज में. अच्छा सर जी, अब प्राकृतिक खेती ये क्या होता है, कैसे होता है, वो तो हमने किसानों से जाना, लेकिन आपसे ये जानना चाहेंगे कि कैसे इसमें आपने संशोधन किया, ये कैसे आपके दिमाग में बात आई, आपके जहन में कैसे आया और कैसे आपने ये शुरू किया.
क्या है, जब मैं यूनिवर्सिटी में पढ़ता था तो मेरे प्रोफेसर मुझे बता रहे थे कि भूमि में कुछ भी नहीं होता, आपको खाद के रूप में डालना ही पड़ता है। उसी समय मेरा आदिवासियों के क्षेत्र में एक प्रोजेक्ट था कि वहाँ की पर्यावरण व्यवस्था का आदिवासी की जीवन पद्धति पर क्या परिणाम होता है। तो मैं जंगल में जाता था, जंगल में अभ्यास करता था। तो विशाल का पेड़, अनगिनत फलों से लदे हुए जंगल के मिला मानवीय सहायता मुझे बता रहे थे कि देख कुछ भी नहीं है, डालने की आवश्यकता नहीं है, कितने बड़े फल लगे। मेरे मन में संभ्रम हुआ कि कौन झूठ बोल रहा है। तो फिर मैं मेरे जो वाइस चांसलर थे उनको मिला, डॉक्टर एच.बी. उलेमाले। तो सर बताइए, सही बताइए कि कौन झूठ बोल रहा है, आप बोल रहे हैं कि पेड़ बोल रहे हैं। वो हंस गए, बोले पेड़ कैसे झूठ बोल सकता है। लेकिन मैं कहता हूँ कि मैं कुछ नहीं कहूँगा। मुझे लगा इनके पास कोई जवाब नहीं है। तो फिर मुझे लगा कि यूनिवर्सिटी में पढ़ना बिल्कुल फालतू है, पूरा जीवन बर्बाद करना है, कुछ मिलता नहीं, झूठ पढ़ाया जा रहा है सत्य के नाम पर। वापस लौट आया, फिर जंगल का अभ्यास किया। जंगल का अभ्यास करने के बाद मुझे मालूम पड़ा कि यहाँ प्रकृति खुद की स्वयं विकासी व्यवस्था है, स्वयं पोषी है, और व्यवस्था इतनी बढ़िया है कि मानव की कोई भूमिका ही नहीं है। तो फिर मैंने वो प्रकृति की व्यवस्था का अभ्यास किया। अभ्यास करने के बाद मुझे लगा कि इस पर अनुसंधान करना चाहिए, क्योंकि केवल जो तथ्य लेने से नहीं बढ़ेगा, वो उसको जांचना होगा। तो 1988 से लेकर 2000 तक मैं मेरे खेत में इसकी जांच किया, अनुसंधान किया 12 साल। इसमें एक तय था कि बाहर से कोई धन नहीं लेना है, तो मेरे जो मेरे व्यक्तिगत संसाधन थे उसका ही उपयोग किया। इसमें मेरी भूमि चली गई, गहने चले गए, लोगों ने पागल ठहराया कि ये कुछ भी कर रहा है, अच्छी खासी बर्बाद कर रहा है। लेकिन मैं लगा रहा। अंत में ईश्वर ने मेरे हाथ में एक तकनीक दिया जिसको नाम मैंने पहले तो 0 बजट प्राकृतिक कृषि दिया था, लेकिन बाद में जब सोचा कि 0 बजट अभी संभव नहीं है, और एक बात देखी थी मैंने कि ये तंत्र मैंने विकसित किया, 12 साल तपस्या किया। लेकिन क्या हो रहा था कि आध्यात्मिक संस्थाएं, योग देने वाली संस्थाएं, एनजीओ और कुछ सामाजिक संस्थाएं जो खुद को बहुत अति विद्वान कहते हैं, ऐसे लोग 0 बजट खेती का प्रचार कर रहे थे, लेकिन सुभाष पालेकर नाम नहीं ले रहे थे। वो ऐसा दिखा रहे थे कि ये विधि उन्होंने विकसित की है। तो सबने कहा कि सुभाष पालेकर नाम वहाँ रखना ही चाहिए, क्योंकि आप उसके आविष्कारक हो, और नाम नहीं होगा तो ये चोरी करेंगे। और इसलिए अभी हमने तय किया है कि सुभाष पालेकर प्राकृतिक कृषि, सुभाष पालेकर आध्यात्मिक कृषि, ये नया नाम रखा है। और इस विधि में अगर आपके पास एक देशी गाय है तो 30 एकड़ की खेती होती है मेरी विधि में। 30 एकड़, सिंचित हो या असिंचित, और उत्पादन घटता नहीं, उत्पादन बढ़ता है। पहली साल से उत्पादन बढ़ना चालू होता है, और 10% पानी चाहिए, 10% बिजली चाहिए, 90% पानी की बचत है, 90% बिजली की बचत है। और जबकि हमारी उपज जहर मुक्त है, पोषण मूल्य से संपृक्त है, औषधि है, तो हमें दाम दोगुने मिलते हैं। आज तक 7 लाख किसानों ने आत्महत्या की है। मेरी विधि से कर रहे किसान एक भी आत्महत्या नहीं है। चैलेंज है, सिद्ध करे कि मेरी विधि से आत्महत्या होती है। अकाल में भी हमारी फसल सूखी नहीं, टिक कर रही, पड़ोस की रासायनिक फसल सूख गई। तीसरी बात, ग्लोबल वार्मिंग और क्लाइमेट चेंज। ग्लोबल वार्मिंग और क्लाइमेट चेंज, वायुमंडल में बदलाव इतने तेजी से आ रहे हैं कि IPCC, इंटर गवर्नमेंटल पैनल ऑन क्लाइमेट चेंज, यूनाइटेड नेशन की जो एक बॉडी है, वो कह रही है कि 30 साल के बाद हम फसल नहीं ले सकते हैं। इतनी अजब स्थिति निर्माण होगी, आदमी मरेगा, फसल नहीं होगी, हिंसा होगी, खाने को नहीं मिलेगा। तो रासायनिक कृषि और जैविक कृषि और उद्योग ग्रीन हाउस गैसेस का उत्सर्जन के लिए कारण है। सबसे ज़्यादा उत्सर्जन सजीव खेती में होता है, ग्रीन हाउस गैसेस का रासायनिक खेती में होता है। मेरी विधि में 1 ग्राम भी उत्सर्जन नहीं होता, क्योंकि उत्सर्जन करने वाले हम कुछ डालते ही नहीं है। ऋण माफी हर साल कोई भी सरकार नहीं दे सकती, उसकी कोई हिम्मत नहीं है, क्षमता नहीं है। लेकिन ऋण मुक्ति हमें चाहिए। अगर मेरी विधि में, पालेकर कृषि में, आपको कुछ खरीदना ही नहीं है, घर का देशी बीज है,
गोबर का खाद खरीदना नहीं है, कंपोस्ट वर्मी कंपोस्ट खरीदना नहीं है, रासायनिक खाद खरीदना है, दवा खरीदना नहीं है, ट्रैक्टर खरीदना ही नहीं है, तो ऋण लेने का सवाल ही नहीं है। और ऋण लेने का सवाल ही नहीं है तो ऋण देने का सवाल नहीं है, ऋण मुक्ति है। अभी ग्रामीण क्षेत्र में से युवा भाग रहे हैं क्योंकि खेती कोई करना नहीं चाहता, आत्महत्या है, घाटे में सौदा है, कोई नहीं करता। किसान के लड़के को कोई अपनी बेटी भी नहीं देता, शादी नहीं होती तो भाग रहा है और 5-6 हज़ार में वो नरकपुरी में काम कर रहा है। हम उनको लौटाना चाहते हैं क्योंकि सारे युवा भाग जाएंगे तो खेती कौन करेगा। आपको ताजुब होगा, बड़े बड़े पैकेज वाले सॉफ्टवेयर इंजीनियर नौकरी छोड़ रहे, खेती ले रहे और पालेकर कृषि कर रहे हैं। और यूनाइटेड नेशन ऑर्गेनाइजेशन, संयुक्त राष्ट्र संगठन ने गए न्यूयॉर्क में जो अधिवेशन हुआ उनका एक सत्र पालेकर कृषि के लिए रखा था। FAO का अधिवेशन रोम में हुआ था, वहाँ एक सत्र हमारे लिए रखा था पालेकर कृषि के लिए। चुक्की स्वामी वहाँ जाकर उसने रखा। और लाविया कैंपेसिना जो ग्लोबल फेडरेशन है किसानों के आंदोलन का, उन्होंने नीतिगत इसको स्वीकार पूरी दुनिया में फैला रहे हैं। इसका मतलब है अब ये पालेकर कृषि केवल देश की नहीं रही, वो ग्लोबल बन गई है और बनना भी चाहिए। और मुझे लगता है अब दायित्व तो बनता है सोशल मीडिया का, प्रिंट मीडिया का, इलेक्ट्रॉनिक मीडिया का, आप जैसे, कि जो कैंसर, डायबिटीज़, हार्ट अटैक से लोग मर रहे हैं, उनके मन में खौफ है कि कल मेरी मृत्यु होगी या नहीं, तो उनको जहर मुक्त खाद्य देने का हम प्रयास कर रहे हैं। मीडिया के माध्यम से उनको बताना चाहूँगा कि आइए, उनका भी स्वागत है। यह आंदोलन केवल किसानों का नहीं है, उपभोक्ता को भी है, उनको भी बचाना है, उनको भी उनका अधिकार देना है, जीने का अधिकार देना है। बिल्कुल, संदेश न्यूज़ से बातचीत करने के लिए सर बहुत बहुत धन्यवाद। थैंक यू सो मच। कैमरामैन राजेश गज्जर साथ है नुपुर पटेल, संदेश न्यूज़ अहमदाबाद।